જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? આજે બહુ દિવસ પછી વિડીયો લઈને આવ્યા છીએ પાછા, અને એ બી હું ને ફોરમ બંને જણા બેઠા હતા તો વિચારી ચાલો વિડીયો બનાવી લઈએ. ઇન્ડિયાથી પાર્સલ આવ્યું છે, આ ખાલી કરી દીધું છે અને બધું ફૂડ આઇટમ્સ છે. અને જો હું તમને બતાવું શું શું લાયા છે. બેઝિક જે હોય આપણે જે સ્વીટ અને ખાતા હોઈએ, કોઈ ફરસાણ ને એવું બધું, તો એ જ આવ્યું છે. એ છે કહેવાનો મતલબ. અને મતલબ છોકરાની જે ઈચ્છા હતી બહુ એમણે. અને હા, જે કુરિયર છે એ આવ્યું છે મીનાબેન અમારા વિવાણ. મમ્મીનો પ્રેમ કહો કે સાસુમાનો પ્રેમ કહો કે વિવાણનો પ્રેમ કહો, જે કોઈ બધું એમના તરફથી આ કુરિયર આવ્યું છે. તો હું તમને શેર કરું શું શું આવ્યું છે. ઓકે, તો હું તમને બતાવતી જાઉં શું શું આવ્યું છે. અને આ તો મૂકતી હતી તો થયું કે તમને તમારા લોકો જોડે શેર કરું. તો આ છે ને એ ફરસી પૂરી મીનાબેન સ્પેશિયલ છે. અને જેટલી વાર એ આવ્યા અહીંયા કેનેડા આવ્યા ત્યારે બી, અમે ઇન્ડિયાથી કેનેડા આવ્યા ત્યારે બી સ્પેશિયલ એમની બનાવી અને એ મોકલતા હોય છે. તો આ એ પૂરી છે એમની બનાવેલી. પછી આ બે કચોરી છે જય હિન્દની. તમને ખબર હશે જે અમદાવાદમાં હશે એમને તો, કે જય હિન્દની કચોરી, ડ્રાય કચોરી જે આવે છે એ 3 પેકેટને એ છે. પછી છોકરોએ છે ને આ સોયાથી અને કુરકુરે એ બધું બહુ મંગાવ્યું છે કે કુરકુરે મોકલે. એમાં મેઘના કુરકુરે બહુ ભાવે, તો સાથે સાથે શ્રીજીને બી ભાવે જ છે. એટલે એ બધા 2-3 પેકેટ તો જેવું આવ્યું ને કુરિયર એવો જ ફટાફટ ખોલી ખાવા લાગ્યા છોકરા. અહીંયા મળતા હોય છે અને લાવીએ બી છીએ, પણ જે ટેસ્ટ ત્યાંનો હોય છે ને એ ટેસ્ટ અહીંયા નથી હોતી. તો આ સોયા સ્ટીક છે. પછી આપણે મહારાજનું ચવાણું, જો તમે રતનપોળવાળા મહારાજનું ચવાણું છે એ બહુ જ ભાવે છે બધાને. તો એ છે. પછી આ કચરિયાના ડબ્બા તો 5-6 છે. એટલે તમારે હવે કચરિયું ખાવાનું રોજ સવારે 6 ડબ્બા છે કચરિયાના, જે સૂંઠ અને ગંઠોળા અને બધું જે નાખીને બનાવતા હોય છે ત્યાં આપણે વિન્ટરમાં ખાતા હોઈએ છીએ. તો આ એ છે. પછી છોકરોએ જામ મંગાવ્યો છે. ત્યાંના લોકોને એમ થાય કે ત્યાંનો જામ લઈ જઈએ, અને અહીં રહેતા હોય ને એમ થાય કે ઇન્ડિયાનો જ જામ ખાવો છે. મેઘે બી મંગાવ્યો છે. ઓકે, આ પાઇનેપલ જેમ છે, જે ફોરમ અને મેગી મળીને મંગાવ્યું છે કે મમ્મી પાઇનેપલ જામ મોકલજે. તો એ બી છે. 2 ડબ્બા કેચના પેરી પેરી મસાલો મંગાવ્યો છે. મેગી મંગાવ્યો. જોકે આ બધું એમણે આ બંનેને પૂછીને અમને બી પૂછ્યું હતું, પણ આ લોકોને જે ખાવું હતું બધું એમણે મોકલવાની પૂરી કોશિશ કરી છે કે બધું પહોંચે એમ. પછી આપણી જય હિન્દની કાજુ કતરી એ તો હોય જ. પછી તો હજુ પાર્સલ નંબર 1 છે. હા, પાર્સલ નંબર 1 આ કુરિયરમાં જે ફાસ્ટ આવે ને એ એક્સપ્રેસમાં મંગાવેલું છે. એટલે એમને એક્સપ્રેસમાં મોકલેલું છે. અને જે બીજું કુરિયર છે ને એ તો હજુ આવી રહ્યું છે. એ હજુ 10-15 દાડા લાગશે. એટલે એ છે એમાં બધું ફૂડ આઇટમ બધા એક બોક્સમાં મોકલી દીધું, એટલે એ ટાઈમસર પહોંચી જાય. અને એ જે બીજું કોઈ જે વસ્તુ મંગાવી હોય દાખલા કે એ પછી આવવાની છે. જે લાંબા ટાઈમમાં પછી આવે તો એ વાંધો નહીં કે 2 વીક 3 વીક તો બી એમ. એટલે એમણે બીજું એ રીતે કર્યું છે. તો અને બીજું આ મોહનથાળ છે. તો મોહનથાળ, પછી આ લિક્વિડ મોહનથાળ જે આપણે ગરમ કરીને ખાઈએ ને તો ખાવાની વાર મજા આવતી છે. લગ્નમાં તવા ઉપર ફોરમ નતા શેકીને આપતા, બહુ ભાવે. પછી આ આપણો બોમ્બેનો હલવો કહીએ, મોહનથાળ, મોહનલાલ મીઠાઈવાળાનો હલવો છે આપણો, બોમ્બે હલવો કહીએ આપણે. પછી આ હાઈડ એન્ડ સીકના પેકેટ મંગાવ્યા છે. પછી આ ચીક્કીના ડબ્બા, તલની છે, સિંગની છે, એ રીતે એ લોકો એમણે મોકલી છે 4 ડબ્બા. અને આ ભાખરવડી છે, મિની ભાખરવડી. આ શ્યામ સુંદરની છે, બહુ સરસ આવતી હોય છે. તો એ સ્પેશિયલ અમને પેસિફિક જ્યાંનું જે કીધું છે ને ત્યાં જઈને લઈ આવ્યા છે કે જય હિન્દની મહારાજનું પેલું ચવાણું, શ્યામ સુંદરની ભાખરવડી. પછી આ અડદિયા પાક છે, જો
અડદિયા પાક 1 2 3 અને 4. આ બધો અડદિયા પાક છે. ગરમ ગરમ સહેજ માઇક્રોવેવમાં મૂકીને ખાઈએ ને એટલે બહુ મજા પડી જાય. તમે આમ આપણે તો આમે ખાધા પછી ગળું જોઈતું હોય. લોકો સવારે ખાય અડદિયા પાક, પણ હું તો જ્યારે ફ્રી થઈને જોબ પરથી આવું, રસોઈ કરું પછી જમીન સોફા પર બેઠી હોય ને એટલે થોડું ગરમ કરીને વાટકીમાં લઈને બેસી જવાનું. બહુ મજા પડે ખાવાનું. તો અને આ છે ને એક એમને મસાલા કાજુનું મોકલ્યું હતું, પણ બોક્સ મેં બી તૂટી ગયું હતું એટલે અંદર વેરાઈ ગયું હતું. તો આ મસાલા કુરિયરમાં બહુ વાર લાગી. એટલે આ વખતે કુરિયરમાં જરા ફૂડ આઈટમ હતી બધી, એટલે થોડો પ્રોબ્લેમ થઈ ના ગયો. એટલે આમાં થયું એવું કુરિયરની અંદર કે આ બધી ફૂડની આઈટમ હતી અને એ લોકોએ કસ્ટમની અંદર 3 રાઉન્ડ લીધા. તો ફોન કર્યો એટલે ખબર પડી કે ભાઈ આ કુરિયરને એ લોકો છે ને 3 વાર ચેકિંગમાં નાખ્યું. એટલે એકચ્યુઅલી એક્સપ્રેસ કુરિયર હતું અને આવી જવું જોઈતું હતું ટાઈમસર, પરંતુ કસ્ટમની અંદર અટવાઈ ગયું અને એના કારણે છે ને થોડું લેટ થઈ ગયું. બાકી આ છે ને અઠવાડિયા પહેલાં આવી ગયું હોત. અને આવું થાય જનરલી કસ્ટમના કોઈ ઠેકાણા નહીં, ગમે ત્યારે ગમે એટલે એ કેવું એમના મૂડ ઉપર, આમ તો બધું આવતું જ હોય છે, પણ 2-3 વખત કુરિયર બી આવી ગયું. પણ કેવું કે એમની મરજી થઈ, કંઈ એવું તો હતું જ નહીં ફૂડ આઈટમમાં કે ચલો એના લીધે અટક્યું કે, આવી જ જાય પણ કોઈ નક્કી ના હોય. હા, કારણ કે બધી આઈટમ બી એમના એમ છે, કંઈ ઓછું બી નથી થયું કે ચલો ખોલ્યું હોય તોડી નાખ્યું હોય, એવું કંઈ નથી કર્યું એમણે. પણ એમને કંઈ ચેક કરીને પછી મેં બી મૂકી દીધું છે. કંઈ કર્યું નહીં. મને તો નહીં લાગતું કે એમને કંઈ ખોલ્યું હોય, કારણ કે પેકિંગ તો એમનું જે છે એમના એમ જ છે. અને 2-3 ચશ્માની પેર ને એવું બધું હતું. તો કહેવાય ને કે અલગ જ ખુશી હોય ઇન્ડિયાથી જ્યારે કુરિયર આવે ત્યારે. છોકરા તો એટલા ખુશ થઈ જાય, આ ખાઈએ પેલું ખાઈએ. તો ચાલો બધા હવે મહિના કરતાં વધારનો નાસ્તો ઉકલી દીધો છે. હજુ તો ક્યારે પચશે એ ખબર નહીં ને એટલો બધું મંગાયો. એ તમારે નહીં ખાવાનું પછી તો. આ સ્વીટ છે એટલે પછી આ તો તમે લાગી જ લો એવું ના ચાલે એમ. પતાય તો ડેટ પડશે ને બગડી જશે મીઠાઈ. આ ફરમ તમારે ચિંતા કરવાની જરૂર નહીં, પતાવવી પડશે. ફરમ પપ્પા તો ચાલો કે મોકલી છે તો ખાવી જ પડે ને, એવી વાત કરીએ. એટલે આ એક કહેવાય ને કે એમનો ભાવ હતો કે બેન આ બધું મોકલ્યું છે. જો ફોરમ રોજ ફોન કરીને પૂછતા શું મોકલ્યું, ફોરમ બોલ ને શું મોકલ્યું. પણ અમને બી પૂછ્યું, પણ અહીંયા બધું મળી રહે છે. અને ઓલરેડી જ્યારે બી આ ગુજરાતી સ્ટોરમાં જાય ને એટલે ઉઠાઈને કંઈક ને કંઈ, એને તો એમને બી ખબર છે કે કેટલું લાવે છે. પણ આ એક એમનો ભાવ હતો, એમનો પ્રેમ હતો, એમને મોકલવું હતું છોકરા. તો હવે બીજું કુરિયર આવશે ને ત્યારે બી અમે તમારી જોડે શેર કરીશું. હવે લગભગ વીક પછી આવશે, કેમ કે વીક થાય કે ગમે ત્યારે, હું તો કહું છું જ્યારે બી આવશે ત્યારે એમણે મોકલી દીધેલું છે. હું તમારી જોડે શેર કરીશ કે બતાવીશ શું શું હતું. આ તો ખાલી જસ્ટ આઈડિયા આવે કે ભાઈ શું શું અહીં મળે છે ને શું અહીં નથી મળતું, ત્યાંથી શું મંગાવવાનું એમ. તો લગભગ બધું મળતું હોય છે. પણ અમુક કહેવાય કે આપણી ગુજરાતી આદત હોય કે મને ત્યાંનું જ ગમે, અમુક વસ્તુ ત્યાંથી જ ફાવે. એટલે વાસણ કોઈ બીજી વસ્તુ એવું તો મંગાવવાનું હતું, કેમ કે 1 year પહેલાં જ અમે લોકો ગયા હતા અને ફૂલ બધું થઈ ગયું હતું કે એવી કોઈ જરૂર નથી. એમણે બહુ પૂછ્યું આ મોકલાવીએ તે મોકલાવીએ, પણ જરૂર જ નથી. કપડાં એટલા લઈને આવ્યા હતા. ઘરમાં જે વસ્તુ આપણે વાસણ હોય કે બીજી કોઈ જરૂરિયાતની વસ્તુ હોય એ કોઈ વસ્તુ, મસાલા માટે બહુ પૂછ્યું એમણે. પણ એવી કોઈ જરૂર જ નથી, કેમ કે હું 2 વર્ષનું બધું મસાલા લઈને આવી હતી. એટલે ના પાડી એમને, તો એમને આ બધું કર્યું. અને બીજું છે એમાં બીજી બધી વસ્તુ 1-2 જે મંગાવી છે એ છે. તો જ્યારે બી આવશે તમારી સાથે ચોક્કસ શેર કરીશ. ફરી મળીશું.